સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આખો મહિનો શ્રાવણની કથા સાંભળવી એટલે કદાચ શ્રાવણ શરૂ થાય પહેલાં સંકલ્પ થાય, પણ એ સંકલ્પને પાર પાડવો, જેમ એક ટાણાનો સંકલ્પ કર્યો હોય પણ એક ટાણા એક મહિના સુધી પૂરા કરવા કે કોઈ પણ નાનો મોટો નિયમ કે વ્રત એ થોડું કઠિન છે. રોજ સવારે 8 વાગે અહીંયા આવી જવાનું એક માસ પર્યંત, એટલે ઉઠવાના ટાઈમિંગ બદલાઈ જાય, સ્નાનાદિ ક્રિયાના ટાઈમિંગ બદલાઈ જાય, ઘણું બધું લેટ ગો કરવું પડે, કેટલાકને ઘરે ગયા પછી નાસ્તા પાણી થાય. આ બધું જ જતું કર્યું હોય ત્યારે આ શક્ય બન્યું હોય. તો જે હરિભક્તો આખો મહિનો 15 દિવસ 10 દિવસ 5 દિવસ કે જેને જેટલી સાનુકૂળતા થઈને કથાનો લાભ લીધો છે, બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનું આપણે તમામ સંતો, અમે આપ સૌ કોઈનો આભાર માનીએ છીએ, કારણ કે સંતો ગમે તેટલી તૈયારી કરીને કથા વાર્તા કરે. મહારાજે વચનાવતમાં લખ્યું છે કે સાધુએ વાત ચિત્તે કરીને હરિભક્તની સંભાવના કરવી. તમામ સંતોએ પોતાના સગાવાલા પરિવારજનો બધા છોડી દીધા છે. આપણા સંપ્રદાયમાં સાધુ અને ગૃહસ્થ વચ્ચે એક અનેરી આત્મીયતા છે. સંતો બીમાર પડે તો હરિભક્તોની ચિંતા કરે, હરિભક્તો કોઈ બીમાર થાય તો સંતો ફોન કરે, પ્રસાદીનો હાર લઈને જાય, અગ્નિ સંસ્કાર પહેલાં એને ચાંદલા કરવા માટે જાય. આપણા ત્યાં એક અનેરો નાતો સાધુ અને ગૃહસ્થ હરિભક્તો વચ્ચે રહ્યો છે. આમ દરેકની મર્યાદા, દરેકના આશ્રમ, દરેકના નિયમ એ અલગ છે, પણ છતાં આત્મીયતા બાપાએ કે મહારાજે એવી અનેરી પીરસી છે. અને આપ બધા જે હરિભક્તો સેવા કરો છો, આર્થિક સેવા, ધર્માદાની સેવા, કેટલાક હરિભક્તોનો આર્થિક ધર્માદો અપૂર્ણાંક રકમમાં હોય છે. અપૂર્ણાંક કહેતા 3520 રૂપિયા. આપણને આશ્ચર્ય લાગે કે 3520 કેમ લખાવે છે? આપણે પૂછીએ ત્યારે ખબર પડે કે મહારાજની આજ્ઞા છે કે ચોખ્ખો 10મો ભાગ કાઢવાનો, એટલે જે કંઈ ઇન્કમ હતી એનો 10મો ભાગ એક્ઝેક્ટ આ થાય છે. એક પાઈનું આગું પાછું ના કરે ઠાકોરજીની સેવાની અંદર. આવા આપણા હરિભક્તો છે. કેટલાક શારીરિક સેવા એવી કરે, આર્થિક સેવા એવી કરે, પોતાના મોજ શોખ જતા કરીને પણ સેવા કરે. પ્રદેશમાં અમુક હરિભક્તો તો એવા છે કે જે 90% ધર્માદો કરે, પોતાની આવકનો 90% ધર્માદો કરે. હમણાં જ અમે શિબિરમાં જઈને આવ્યા, ત્યાં દિલીપભાઈ જોશી, જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો રોલ કરે છે, એ ત્યાં શિબિરમાં આવ્યા હતા અને એની સાથે ઇન્ટરવ્યૂ રાખ્યો હતો. એની સાથે બીજા એક વ્યક્તિ તન્મયભાઈ વેકરિયા, જે બાઘાનો રોલ કરે છે. આપ બધા તો સારી રીતે એના એક્ટિંગથી પણ પરિચિત હશો. આ બંનેના ઇન્ટરવ્યૂ ત્યાં રાખ્યા હતા. દિલીપભાઈ જોશીને સત્સંગ થાય બહુ લાંબો સમયગાળો નથી થયો, 8-10 વર્ષ જેવો સમયગાળો થયો હશે. એક રવિ સભા ચૂકતા નથી, એક રવિ સભા ચૂકવાની નહીં. ક્યારેક તો એવું બન્યું કે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલને મોસ્ટ પોપ્યુલર સિરિયલ છે, લગભગ 2200 એપિસોડ એના થઈ ગયા છે. 2200 એપિસોડ સુધી ચાલતી હોય સિરિયલો બહુ જ ઓછી હોય. ક્યારેક એવું બને કે એમાં શૂટિંગનો ટાઈમ હોય, એના પ્રોડ્યુસર સાથે નક્કી કર્યું છે કે રવિવારે શૂટિંગ કરવું હોય તો ભલે કરવાનું, પણ 5 થી 7નો જે રવિ સભાનો સમય છે એમાં મને છૂટ આપવાની. ક્યારેક એવું બન્યું કે શૂટિંગ ચાલુ કરી દીધું, પૂરું થઈ જવાનું હતું, પણ રીટેક વધારે થાય એટલે લાંબુ ચાલ્યું. તો કે મારો સભાનો સમય થયો છે, તો પેલા કે પણ શૂટિંગ ચાલુ છે, તો એક કામ કરો કે બીજા સીન પહેલાં લઈ લો, ત્યાં સુધી હું રવિ સભામાં જઈ આવું. એ કે પણ મેકઅપ ને બધું, એ કે મેકઅપ સાથે જઈશ. મેકઅપ સાથે દિલીપભાઈ જોશી રવિ સભા ભરે. હવે જ્યાં સ્ટુડિયો છે ત્યાંથી રવિ સભાનું સ્થળ 1 કલાક દૂર, 2 કલાક ત્યાં, પાછું 1 કલાક જવાનું, 4 કલાક રવિ સભા ભરી પાછા શૂટિંગમાં પહોંચી જાય. 1 મહિને ધર્માદો ચૂકતા નથી. એનો દીકરો આ વખતે બોમ્બે શિબિરમાં આવ્યો હતો, એને પહેલી સેલરી આવી, એ પણ પાછી આપવાની. તિલક ચાંદલા સહિત પૂજા પાઠને બધું જ કરવાનું. તો કેવા હરિભક્તો છે કે જેના જીવનની અંદર કંઈક રાજી કરવાની ભાવના હોય તો આ શક્ય બને છે.
એટલે આપ બધા આટલી બધી સેવા નિયમથી, ધર્મથી, તન મન ધનથી કરો છો, તમારી સાધુઓની એક ફરજ છે. સંતોને ધોતિયા ઉડાડવાની હોય કે જમાડવાની હોય. કેટલા હરિભક્તો ઘણા બધા સામેથી પૂછવા આવે કે સંતોને જમાડવા છે. કેટલાક તો અમને સંતો પૂછે, અમારા બાબુ કાકા હોય તો ઘણી વાર પૂછે કે આ તારીખમાં બધા હાજર રહેવાના છો ને? પછી કે અમે રસોઈ આપીએ અને તમે બહારગામ ગયા હોય તો અમે જમાડીએ કોને? તો ઉમળકો છે હરિભક્તોને. અમારા નવીનભાઈ સતદે છે કે બીજા ઘણા બધા એવા હરિભક્તો છે. જ્યારે કંઈ પણ આમ શું લઈ આવીએ ઉમળકો એટલો સેવા કરવાનો, ખવડાવવાનો ઉમળકો હોય છે. તો જે રીતે ગૃહસ્થ ત્યાગીની સેવા આવી કરે છે, તો ત્યાગીની એક ફરજ છે. એટલે મહારાજે કીધું છે વાત ચિત્તે કરીને સંભાવના કરવાની. બે રીતે સાધુઓએ હરિભક્તને સાચવવાના છે. એક હમણાં પૂજ્ય સ્વર્ણ સ્વામી જેમ ઉલ્લેખ કર્યો ને, ઉતારાથી, સભામાં, પ્રસાદમાં, વ્યવસ્થામાં, આ બધું એક ભાગ છે સાચવણીનો. એને સરભરા કહેવાય, રિસેપ્શન કહેવાય, હોસ્પિટાલિટી કહેવાય. પણ બીજી એક સંભાવના છે, વાતે કરીને સંભાવના કરવાની છે. જેમ ઘરે બાળકનો જન્મ થાય, એ બાળકને પોષણ બે રીતે અપાય. એક એને બોર્નવિટા પીવડાવીએ, રસી મુકાવીએ, સારા કપડાં પહેરાવીએ, સારા રમકડાં લાવી આપીએ, આ પણ એક પોષણ છે. અને બીજું એને આ બધું જ કરો પણ ભણાવો નહીં તો? આપણા ઘરે દીકરા દીકરી જન્મે, એને સારામાં સારા કપડાં, સારામાં સારા રમકડાં, સારામાં સારું જમવાનું, પર્સનલ રૂમ, ટીવી, ફ્રીજ બધું જ આપીએ પણ ભણાવીએ નહીં તો? એમ હરિભક્ત મંદિરમાં આવીને સારામાં સારો ઉતારો, સારામાં સારું જમવાનું, સારામાં સારી બેઠક વ્યવસ્થા બધું જ આપીએ પણ કથા ન કરીએ તો? એ તો એક જ પ્રકારનું પોષણ થયું. એટલે સમજાય છે ને, બે પોષણ છે. એને રમાડવા જમાડવા એ ખાલી શરીરનું પોષણ છે, પણ દીકરા દીકરીને જેમ ભણાવીએ છીએ એમ કથા વાર્તા એ તો અગત્યનું છે. કદાચ આપણી ગરીબ પરિસ્થિતિ હોય ને સરખું એને કપડાં કે ભોજન ના આપી શકીએ, પણ સારું ભણાવીએ ને તો એ સરખું ભણીને જાતે ભોજન લાવતો થઈ જશે. એટલે કથા વાર્તા એ મહારાજે અમને, તમને કરવાની કરેલી આજ્ઞા છે, સંભાવના છે. અને સરસ માહોલ આખો શ્રાવણમાં જામ્યો. બાર સરકાર શું બોલે છે? ભાર વિનાનું ભણતર, ભાર વિનાનું ભણતર. કહેતા થેલા ભરીને છોકરાઓ લઈ જતા હતા, હવે ઓછા વજનવાળા ચોપડા લાવો, ટેબ્લેટની અંદર ભણાવો. પણ એ તો કેટલું શક્ય છે? કંઈક તો લઈ તો જવું પડે. ભાર વિનાના ભણતરનો સરકાર પ્રયત્ન કરે છે, પણ ભણતર લીધા પછી ભાર ન લાગે એવો કોઈ જ પ્રયત્ન નથી. બે શબ્દોમાં ફરક છે. ભણતર વખતે ભાર ઓછો લાગે એવો બધા જ પ્રયત્ન કરે છે, પણ ભણતર લીધા પછી કોઈ ભારની અનુભૂતિ ના થાય એવું ભણતર ક્યાં? હમણાં થોડાક દિવસ પહેલા ન્યૂઝપેપરમાં હતું, એક આઈએએસ અધિકારીએ, કલેક્ટરે ટ્રેનના પાટા પર સૂઈને આત્મહત્યા કરી. કલેક્ટર એટલે આખો જિલ્લો સંભાળે એટલો બુદ્ધિશાળી માણસ હોય. એને સુનામી આવે તો પણ એલર્ટનેસ હોય એની અંદર, પૂર આવે, વાવાઝોડા આવે, દુકાળ પડે, એના નિર્ણયો હોય છે કલેક્ટરના. એ જ કલેક્ટર હિંમત હારી ગયો. એની માતા અને પત્નીના ઝઘડા વચ્ચે પોતાની જાતને બેલેન્સ ના કરી શક્યો. કલેક્ટરનું ભણતર બહાર મળશે, પણ આવી પરિસ્થિતિમાં બેલેન્સ રાખવું એ ભણતર ક્યાં મળશે? ભાર ન લાગે એવું. બાપા અક્ષરધામના નિર્માણ વખતે આટલા પથરા પડ્યા હતા, અને સ્વામીને એક સંતે પૂછ્યું કે સ્વામી તમને ભાર? સ્વામી કે કાંકરી જેટલો નહીં. બાપા એવું ભણ્યા છે કે એને ભણતર એવું લીધા પછી ભાર નથી લાગતો. દફતર લીધા વગર કયા પ્રકારનું ભણતર લીધું છે એમણે? તો આ સત્સંગનું ભણતર એ છે. એક શ્રાવણની કથા ભર્યા પછી તાત્કાલિક બધા ફેરફાર શક્ય નથી, ન તો કરનારામાં કે ન તો સાંભળનારામાં, પણ એક દિશા તો આપણને મળે જ. જેમ જીપીએસ સિસ્ટમની અંદર નેવિગેશન ફિટ કર્યું હોય ને, અને સમયે સમયે બોલે કે યુ આર ઓન રાઇટ ટ્રેક, અથવા તો લેફ્ટ રાઇટ લેવાનું છે, અથવા થોડાક સાઇન બોર્ડ આવે ને તો પણ આપણે લાગે કે ના સાચે રસ્તે છીએ. દૂર છે ચોક્કસ અમદાવાદ, પણ સાચે રસ્તે તો છીએ. એક અનુભૂતિ આખી કથા વાર્તાના માહોલ દરમિયાન આ થઈ છે. ખૂબ સરસ રીતે બધા જ સંતોએ કથા વાર્તા આપણને પીરસી. કેટલીક વાતો આપણે નવી જાણી, કેટલીક જાણતા હતા એ રિપીટેશન થયું, કેટલાક નવા પ્રમાણો સાંભળ્યા, કેટલાક પ્રસંગો સાંભળ્યા, કેટલાક નવા વિચારો આપણને અહીંયાથી પ્રાપ્ત થયા. પણ 1 મહિનો આટલું સાંભળ્યું છે, હવે શું કરવાનું? કે હવે તો લગભગ થોડાક રવિવાર રવિ સભા ના ભરીએ એટલું સંભળી ગયું છે. ઘણો સ્ટોક થઈ ગયો છે કથા વાર્તાનો.
સ્ટોક થઈ ગયો છે, એટલે હવે તો ઘણો સમય સુધી ન સાંભળીએ તો પણ કંઈ ફરક નહીં પડે. અહીંયા શ્રાવણની પૂર્ણાહુતિ થાય છે, શ્રવણની નહીં. આજે અમાસ છે એટલે શ્રાવણની ચોક્કસ પૂર્ણાહુતિ થશે, શ્રવણની કોઈ પૂર્ણાહુતિ હોતી નથી. મહારાજ કહે છે કથા વાર્તા કીર્તનમાં અમને તૃપ્તિ થઈ નથી ને તમારે પણ કરવી નહીં. સતત કથા વાર્તા. બાપામાં જોયું વર્ષો સુધી બીમાર હોય, માળા ફેરવતા ફેરવતા એ કથા શ્રવણને બધું કર્યા જ કરતા હતા. તો આપણે પણ શ્રવણે કર્યું છે, પણ કદાચ એમ લાગતું એક શ્રવણ પણ મારે પૂરું થઈ ગયું તો એના પછીનું સ્ટેપ મનનનું, નિધિધ્યાસનનું, સાક્ષાત્કારનું સ્ટેપ આવે છે. એટલે આજે પૂર્ણાહુતિમાં આપણે બધા થોડાક સંકલ્પબદ્ધ થઈએ. જેમ ક્યાંક દુકાનમાં જઈએ ને પછી બધા ભેગા ગયા હોય તો બધા કપડાં કાઢે બતાવવા માટે, બધા સેમ્પલ બતાવે, તો દરેક વ્યક્તિ છે ને પોતાની સાઇઝનું શું આવે છે ને એ બહુ જોતો હોય. પોતાની સાઇઝનું શું છે. એમાંય કોઈક આપણા સગા પરદેશથી આવે ને, બધી બેગ લઈને આવ્યો હોય અમેરિકાથી આવે ત્યારે, એમાં બધું જાત જાતનું ખોલે ને તો જોવાની જિજ્ઞાસા રહે, પણ એમાં આપણા કામનું શું આવે છે ને એની બહુ જ ઈચ્છા રહે. એમ આખી 1 મહિનાની કથા આવી, એમાં આપણા કામનું શું, કયો વિચાર હું અપનાવું. કેટલાક એવા હશે કે જે કથા સાંભળવા આવે છે પણ પૂજા નથી કરતા, કેટલાક પૂજા કરે છે તો તિલક ચાંદલો નથી કરતા, કેટલાક બંને કરે છે પણ ક્યાંક ક્યાંક ડુંગળી લસણવાળું ખાઈ આવે છે. તો ક્યાંક ક્યાંક બધાએ સંકલ્પ કરવાનો કે 1 મહિનાની કથા મને ફળી ક્યારે કહેવાય, તો મારા ડુંગળી લસણ બંધ થાય, મારી પૂજા શરૂ થાય, તિલક ચાંદલો શરૂ થાય. કેટલાક કથા સાંભળતા છે પણ કંઠી જ ગળામાં નહીં હોય, તો આ સંકલ્પ થઈ કે હવે શરણાગતિ મારે સ્વામિનારાયણ ભગવાનની, આવા ગુરુની સ્વીકારવી છે. તો એ ફલશ્રુતિ છે, નહીં તો રાજકારણીની વાતો જેવી થાય. રાજકારણીની સભામાં હજારો બેઠા હોય, કથા ભવ્ય થાય, પણ કોઈને કુછ લેના ન દેના મગન રહેના, એના જેવું થઈ જાય. એટલે કંઈક સંકલ્પ કરવાનો. જેમ સંતો દ્રષ્ટાંત આપે ને, એકવાર એક રાજાએ એનાઉન્સમેન્ટ કર્યું કે રાજ્યમાં સ્વિમિંગ પુલ છે, ઓલવેઝ પાણીથી ભરેલો હોય છે, અને શેનાથી ભરવાનો છે? દૂધથી ભરવાનો છે. હવે દૂધ તો એટલું બધું ક્યાંથી લાવવું, પણ ગામમાં જેટલા રહે છે એ બધા 1-1 લીટર દૂધ ભરીને રેડી જાય, તો આટલી વસ્તી તો આપણા ત્યાં છે એટલે ઓલવેઝ આખો સ્વિમિંગ પુલ એ દૂધથી ભરી જશે. એનાઉન્સમેન્ટ કરી દીધું, બુલેટિન બહાર પાડી દીધું, અને બધા 1-1 ડોલચું ભરીને બરણી ભરીને દૂધ ત્યાં રેડી આવવાનું. પણ બધા બુદ્ધિશાળી માણસો ખરા ને, આટલું દૂધ રેડી આવવાનું ત્યાં પછી કામ શું લાગે? એટલે એકાદ જણાએ વિચારે કર્યો કે હવે આખા ગામને આજ્ઞા આપી છે કે બધાએ આજ્ઞા પાળવાની છે, બધા દૂધ નાખવાના જ છે ને, હું એક નહીં નાખું તો શું વાંધો આવવાનો? 5000 લીટર દૂધ પડવાનું છે, એમાં 4999 પડશે ને 1 લીટર પાણી પડશે, તો 1 લીટર પાણી 4999 તો ખબર ના પડે. પણ જેવો ફળદ્રુપ વિચાર એને આવ્યો એવા બાકીના 4999 ને આવ્યો. બધાને જ આ જ વિચાર આવ્યો કે આપણે દૂધ નહીં નાખીએ ને પાણી નાખશું તો વાંધો નહીં આવે. બધા અંધારામાં નાખીને જતા રહ્યા. ઊભાઈ ના રે જાજુ, કારણ કે સીસીટીવી કેમેરામાં આવી જાય તો, પકડાઈ જાય તો, એટલે અંધારામાં જોયા વગર ખાલી કરીને નીકળી જ ગયા. સવારે રાજાન દીવાન બે આવ્યા તો આખો ભરેલો હતો, પણ શેનાથી? પાણીથી. રાજા કે આપણા ગામમાં સંપ બહુ છે. બધા ખોટું વિચારે ને તો એક સરખું જ વિચારે છે. સંપ બહુ છે, ખોટું પણ બધા એક સાથે વિચારે છે. એમ આખી 1 મહિનાની કથા થઈ. આપણને એમ થાય કે હું એકલો નહીં કરું તો ચાલશે, બાકીના તો રવિ સભામાં આવે જ છે ને, બાકીના તો પૂજા કરે જ છે ને, આપણે એકલા ન કરીએ તો શું ફરક પડી જવાનો છે? આ પાર્કિંગમાં બીજા બધા મૂકે છે, હું એક નહીં મૂકું શું ફરક પડી જવાનો છે? આ જ મેન્ટાલિટી ભારતને કે સત્સંગમાં આપણને સૌ કોઈને પાછળ રાખે છે. પણ બાપાની કૃપાથી બધાની અંદર આવી મુમુક્ષુતા છે, એટલે જ આજે પૂર્ણાહુતિ પર્વે એમના ચરણોમાં આપણે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે વાતો અહીંયાથી થઈ છે, બધા સંતો જેણે જેણે કથા કરી છે એ તમામ સંતોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. ઘણીવાર ઘણા હરિભક્તો અમને ધોતિયા ઓઢાડવા આવે ને ત્યારે બધા હેતવાળા હોય એટલે ઘણા ચૂંટલી સંતોને ભરતા હોય છે. એ કે ગયા વખતે તો ઓઢાડ્યા હતા, પાછા પહેરવાના નવા? એટલે ઘણા બધા અમને પૂછે છે, મજાક કરતા હોય, આત્મીયતા હોય, એટલે કે ગઈ સાલ તો ઓઢાડ્યા હતા તો જૂના આપો અમને પાછા, આવું ઘણા કહે છે. પણ 1 વર્ષની અંદર આપણે કેટલી જોડ લઈએ છીએ. આ તમામ સંતો જે કપડાં પહેરે છે ને અત્યારે જે બેઠેલા, 1 સંતનું આ કપડું ઓછામાં ઓછું વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ ચાલે છે. એક જ જોડ કેટલાક સંતોની 2 વર્ષ, 3 વર્ષને 4 વર્ષ ચાલે છે. આપણને એકના એક પહેરે ખબર ના પડે કે શું છે,
કોઈ બીજા પ્રકાર, તમે ધોતિયા ઓઢાડો એટલે તાત્કાલિક એ તો કટકા હોય છે, કે પહેરવાના હોતા નથી. ફાટે પછી રફું કરીને થીગડા મારી મારી આ પહેરે જ. નહીં તો અમારા બાપનું તો અક્ષરધામ નથી, રોજ બદલીએ જ ચાલે. આવડી મોટી સંસ્થા છે તો રોજ કપડાં ના બદલે. જેના બાપ પૈસાદાર હોય તો દરરોજ કપડાં બદલી શકે, પણ આપણા કોઈ સંતોને એવો કપડાનો મોહતાજ નથી. પણ કેવળ હરિભક્તો સાથેની આત્મીયતાથી આ સેવા ઘસારો બધા સંતો વેઠે છે. અહીંયા પૂજન વિભાગના સ્વયંસેવકોએ પૂજ્ય વિશ્વેશતીર્થ સ્વામીએ સરસ એ લોકોને માર્ગદર્શન આપ્યું. બધા પૂજન વિભાગના સ્વયંસેવકો કેટલાક તો સવારે 6 વાગ્યાથી આવી જાય. બધી આટલી 150-200 ડીશો તૈયાર કરવાની, એમાં પાણી ને અબીલ ગુલાલ ને કંકુ ને સોપારી આ બધું ગોઠવવાનું. પછી આપણે તો જતા રહીએ, વાઇન્ડઅપ બધું કરવાનું. તો 1 મહિના સુધી પૂજન વિભાગના સ્વયંસેવકોએ આટલી સેવા કરી. તો જોરદાર તાળીઓથી આપણે બધાનો આભાર માનીએ છીએ. સભા વ્યવસ્થાની અંદર આ પાથરણા પાથરવાના પૂજ્ય વિશ્વબંધુ સ્વામી સાથે રહીને આ ખુરશીઓ ધારો કે આ બાજુ પાથરી, પાછી વાઇન્ડઅપ કરીને આમ લાવવાની, પાથરણા સરખા કરવાના. તો સભા વ્યવસ્થામાં જેણે સેવા આપી છે બધાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પાર્કિંગમાં જેણે સેવા આપી છે, રસોડાની પ્રસાદની વ્યવસ્થા પૂજ્ય ભંડારી સ્વામીએ 1 મહિના સુધી બધા જ માટે આટલા બધાને રોજ 1500-1800 જણાનો પ્રસાદ, એટલી પ્રસાદની સેવા જ સામે હોય નહીં ઘણીવાર, છતાં બધાને દર વખતે પ્રસાદની વ્યવસ્થા કરવાની. તો પૂજ્ય ભંડારી સ્વામી, રસોડા વિભાગના બધા સ્વયંસેવકોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નાના મોટા બધાના સાથ સહકારથી એ ડેકોરેશન હોય, પૂજ્ય નિર્દોષ મૂર્તિ સ્વામી સુશોભન પાછું અલગ અલગ કર્યા કરવાનું, એ બધાની અંદર પણ સંતો કાર્યકર્તાઓએ બધા પોતાનો એક પરિવાર સમજી અને સરસ રીતે આખું કાર્ય કરે છે. પૂજ્ય બ્રહ્મતેજ સ્વામી, કોઠારી સ્વામી અત્યારે સંતોને લઈને આપણા BAPS સંસ્થાના સંતો, ઉત્તરાખંડની યાત્રાએ કેટલાક સંતો પધારેલા છે, એટલે વ્યવસ્થા માટે પૂજ્ય કોઠારી સ્વામી ત્યાં છે. ગઈકાલે જ અમે 9 સંતો આપણા રાજકોટના 1250 જેટલા શિબિરાર્થીઓને લઈને બોચાસણને બધા અલગ અલગ સ્થળોએ ત્યાં બધે દર્શન માટે અને શિબિર માટે ગયા હતા. બાપાની કૃપાથી ખૂબ સુખ શાંતિથી નિર્વિઘ્નપણે ગઈકાલે રાત્રે 12:50 પહેલી બસ આવીને 1:30-2 સુધીમાં બાકીના બધા જ આવી ગયા છે હેમખેમ નિર્વિઘ્નપણે. તો બાપાનો પણ ખૂબ ખૂબ આભાર. એમની કૃપાથી ખૂબ સારી રીતે. એક નાનકડો અકસ્માત થયો તો કેટલાકે સમાચારની અંદર સાંભળ્યું હશે, વાત પણ જાણી હશે, કેટલાક પૂછતા પણ હોય છે. તો સાપુતારાથી નીચે ઉતરતા બ્રેક ફેલ થવાને કારણે બસ થોડીક પલટી મારી હતી અને એની અંદર યુવકો હતા, આપણા શિબિરાર્થીઓ. પછી તો તાત્કાલિક અમે સંતો પણ ત્યાં પહોંચી ગયા. ભગવાનની કૃપા કેટલી કહેવાય કે જે અકસ્માત થયો ત્યાંથી ભોજન જે લેતા હતા નીચેના ભાગમાં, એ વચ્ચે 5 જ મિનિટનું ડિસ્ટન્સ, એટલે તાત્કાલિક બધા જ વ્યવસ્થામાં ત્યાં પહોંચી શકે. ક્રેન નજીક હતી. યુવકોની બસને થયું, યુવતીઓને થયું હોત તો વધારે તકલીફ થાત, રજનું ગજ થઈ જાય. એટલે તરત, અને પાછું પહેલાં એકવાર ટર્ન મારીને આમ જતો અને ત્યાં ખીણ હતી, અહીંયા પડી, ત્યાં બાજુમાં પાળી આવી ગઈ, એટલે કોઈ નીચે બસ ગઈ નહીં. અમે જેવા ગયા તો છોકરાઓ અંદરથી બહાર નીકળતા હતા, તો અમુક નીકળતા કે પહેલાં મારા ચપ્પલ લો પછી હું આવીશ બહાર. આ વાક્ય પરથી સમજાય છે ને કે કેટલા બધા સેફ હતા. પહેલાં રાજકોટવાળા ચપ્પલની ચિંતા કરે, અંદરથી ચપ્પલ કાઢે કે મારો મોબાઈલ ક્યાં જતો રહ્યો ને બધા, અને બધા આનંદ કિલ્લોલથી બધા પાછા બસને ધક્કો મારવા લાગી જાય. અને નાની મોટી ટ્રીટમેન્ટ ત્યાં પણ થઈ ગઈ, આહવામાં થઈ. સુરતમાં આપણી પ્રમુખ સ્વામી હોસ્પિટલ છે, બધી જ ઇમરજન્સી ડૉક્ટરોની ટીમો બધી તાત્કાલિક પહોંચી ગઈ હતી. સંતો પણ બધા ત્યાં પહોંચી ગયેલા હતા. એટલે 2 વિદ્યાર્થીને થોડીક સ્ક્રેચ પડ્યા હોય, એટલે ઇન્જરી, ફ્રેક્ચર ને એવું થોડુંક થયું હતું, કારણ કે આવડી મોટી બસ હોય, આટલા વિદ્યાર્થી હોય તો. પણ બાપાની કૃપાથી એક પણ વ્યક્તિને એક પણ પ્રકારની સર્જરી પણ નથી આવી. કોઈ સર્જરી નહીં, કોઈને હેડ ઇન્જરી નહીં, કોઈને છાતીમાં ઇન્જરી નહીં, કોઈ જ પ્રકારની એવી તકલીફ નહીં. એટલે એમને રક્ષા કરી છે અને ખૂબ આનંદ કિલ્લોલ કરતાં બધા અહીંયા પાછા પધાર્યા છે. રવિવારે રવિ સભાની અંદર એ લોકો દ્વારા જ વિશિષ્ટ રજૂઆત, વિડીયો શો બધો લાભ મળશે. તો ખૂબ મોટી સંખ્યામાં આપણે રવિ સભાનો લાભ લેવા માટે પધારીએ. પુનઃ આટલી સુંદર શ્રાવણ પારાયણનું આયોજન થયું. આપ બધાએ પણ તન મન ધનથી સાથ સહકાર આપ્યો. કોઈ કે પ્રસાદની સેવા લખાઈ, કોઈ કે પારાયણ પૂજનની સેવા લખાઈ, કોઈ કે ધોતિયાની સેવા લખાઈ. જેણે જેણે લખાઈ, કોઈએ ન પણ લખાઈ શક્યા કદાચ, તો કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમના BAPSના મહંત સ્વામી મહારાજના બની આપણે એમના બનીએ. આપણા યોગમાં આવનાર અનેકને આ મંદિર સાથે જોડીએ, એ બળબુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય, એ જ એમના ચરણોમાં
પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.